હું પટેલ કાજલ બે, શ્રી પરીખ ટીટી કન્યા વિદ્યાલય વિસનગર, વિષય કેમેસ્ટ્રી, ધોરણ 11. આજે આપણે ધોરણ 11 એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા વિશે ભણીશું. ગુણધર્મોમાં આવર્તિતા એટલે એનો મતલબ એ થાય છે કે એક જ જેવો ફેરફાર. હવે એ જોઈએ કે આવર્ત કોષ્ટક આપણે કેવી રીતે ઉપયોગી છે. આવર્ત કોષ્ટક એ હંમેશા વિદ્યાર્થીને મદદરૂપ થનાર, સંશોધન માટે નવી રાહ સૂચવનાર અને આખા રસાયણ વિજ્ઞાનને એક સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરનાર છે. હવે આપણે જોઈએ કે તત્વોમાં વર્ગીકરણની આવશ્યકતા શા માટે જરૂરી જણાય. પહેલાં સૌપ્રથમ વર્ષ 1800માં માત્ર 31 તત્વોની જ જાણીતા હતા. વર્ષ 1865માં આ સંખ્યા બમણી થઈ કુલ 63 તત્વો જાણીતા થયા અને હાલના સમયમાં આ તત્વોની સંખ્યા 114 છે. હાલના સમયમાં પણ સંશોધનો તત્વોનું તો ચાલુ જ છે. હવે આપણે જોઈએ આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ. વર્ષ 1800ના શરૂઆતમાં જર્મન વૈજ્ઞાનિક જ્હોન ડોબ્રેનરે ત્રિપુટી અવસ્થા એટલે કે 3 તત્વોવાળા કેટલાક સમૂહના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નહોતી. કઈ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ત્રિપુટી અવસ્થાનો અર્થ થાય છે ત્રિપુટી અવસ્થાનો અર્થ એમ થાય છે કે મધ્યમાં રહેલા તત્વોનો પરમાણુય ભાર બાકી બે તત્વોના કુલ પરમાણુય ભાર કરતાં કેટલો અડધો જોવા મળે. હવે આ વ્યાખ્યાને આપણે એક ઉદાહરણ સાથે સમજીએ. આપણે સમૂહ 1માં રહેલા લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ, મેં કીધું એ પ્રમાણે કે ત્રિપુટી અવસ્થામાં એમ કહેવામાં આવ્યું છે કે પ્રથમ તત્વનો પરમાણુય ભાર અને ત્રીજા તત્વનો પરમાણુય ભાર પ્રથમ તત્વ અને ત્રીજા તત્વનો પરમાણુય ભારનો અડધો એટલે કે આ બંનેનો સરવાળો કરી અને એનો કેટલો કરવાનો છે? અડધો. એટલે જવાબ આવે છે 23. તો સોડિયમનો પરમાણુ ભાર થાય છે 23. પરંતુ આ ત્રિપુટી અવસ્થા ખૂબ જ ઓછા તત્વો માટે જોવા મળે. તો આ નિયમને એક સંજોગ ગણી નામંજૂર કરવામાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 1862માં ભૂસ્તરશાસ્ત્રી A.E.B. ધ કાન કોર્ટોઇઝ તત્વોનું વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો. તેને તત્વોને
તેમના પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. જે નિશ્ચિત ગારે ગુણધર્મોમાં શું થાય છે? એનું પુનરાવર્તન. પણ કાન્ટ-કાર્ટેઝના નિયમમાં કોઈએ વધારે ધ્યાન ખેંચ્યું નહીં. ત્યારબાદ ઈસવીસન 1865માં અંગ્રેજ રસાયણ વિજ્ઞાન જ્હોન એલેક્ઝાન્ડર ન્યુલેન્ડે તેને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. અષ્ટકના નિયમમાં તેને પરમાણ્વીય ભારને ચડતા ક્રમમાં ગોઠવ્યા અને પ્રત્યેક આઠમા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે એમ અષ્ટકના નિયમમાં એને રજૂ કર્યા. ત્યારબાદ તેને આ અષ્ટકનો નિયમ સંગીતના સૂર સાથે એટલે કે સા રે ગા મા પ દ ની અને પછી આઠમો શબ્દ આવે છે ફરીથી સા, એટલે કે પ્રથમ તત્વનો ગુણધર્મ એ આઠમા તત્વના ગુણધર્મ સાથે એની સામ્યતા દર્શાવે છે. પરંતુ આ અષ્ટકનો નિયમ કેલ્શિયમ તત્વ સુધી જ સાચો માલુમ પડ્યો. MCQ છે કે આ અષ્ટકનો નિયમ કેલ્શિયમ સુધી જ સાચો માલુમ પડ્યો. ત્યારબાદ ઈસવીસન 1887માં તેને આ કાર્ય માટે લંડન દ્વારા ડેવિડ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો. હવે આપણે જે આધુનિક આવત કોષ્ટક ભણીએ છીએ, જેને રશિયન રસાયણ વિજ્ઞાની મેન્ડેલીફે અને જર્મન વૈજ્ઞાનિક લોથર મેયરના ફાળે જાય છે. આ બંને રસાયણ વૈજ્ઞાનિકોએ 1869માં તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમ ગોઠવવામાં આવે અને આ નિયમિત અંતરાલને અંતે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મમાં શું જોવા મળ્યું? સામ્યતા જોવા મળી. સમાનતાની વાત નથી, સામ્યતાની વાત છે. લોથર મેયરે ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વિરુદ્ધ ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણુ ભાર વિરુદ્ધ આલેખ રજૂ કર્યો, જેમાં આવર્તિત રીતે પુનરાવર્તન પામતી ભાત જોવા મળી. પુનરાવર્તિત ભાતની લંબાઈ આધારે લોથર મેયરે ન્યુલેન્ડ કરતાં કંઈક જુદું જ અવલોકન કર્યું અને ઈસવીસન 1868 સુધીમાં લોથર મેયરે તત્વો માટેનું કોષ્ટક
વિકસાવી દીધું હતું. હવે પરંતુ આ કાર્ય મેન્ડેલિફના કાર્ય પહેલાં પ્રકાશિત ન થઈ શક્યું. માટે આધુનિક આવત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો શ્રેય કોને જાય છે? મેન્ડેલિફને. હવે મેન્ડેલિફના આવત કોષ્ટકનો નિયમ હતો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આ નિયમ મેન્ડેલિફના આવત કોષ્ટકનો હતો. તેને તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે, એટલે કે તત્વોના ગુણધર્મો પરમાણ્વીય ભાર ઉપર આધારિત છે. આમ મેન્ડેલિફે તત્વોને કોષ્ટકની આડી હરોળ અને ઊભા સ્તંભમાં, જેને આપણે આવર્ત અને સમૂહ તરીકે ઓળખીએ છીએ, મેન્ડેલિફનો નિયમ હતો કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવા. એમાં અપવાદ સ્વરૂપે જોઈએ તો પહેલો છે ટેલુરિયમ. ટેલુરિયમનો ઓછો પરમાણ્વીય ભાર ધરાવતા આયોડિનને સમૂહ અહીં આપણે સમૂહ 16માં ટેલુરિયમ જોઈએ છીએ. તત્વ ટેલુરિયમનો પરમાણુ ભાર એ આયોડિન કરતાં પહેલા સમૂહમાં આવે છે, પરંતુ આયોડિનનો પરમાણુ ભાર એ ટેલુરિયમ કરતાં ઓછો હોવા છતાં પણ આયોડિનને ટેલુરિયમ પછી એટલે કે સમૂહ 17માં મૂકવામાં આવે છે, કારણ કે મેન્ડેલિફના આવર્ત નિયમમાં કોષ્ટકના આવર્ત નિયમમાં એ નિયમ હતો કે સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવા માટે આયોડિનનો ઓછો પરમાણુ ભાર હોવા છતાં પણ એને ટેલુરિયમ પછી એટલે કે સમૂહ 17માં એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન જેવા ગુણધર્મો ધરાવતો હોવાથી આયોડિનને સમૂહ 16માં ન મૂકતા એને સમૂહ 17માં એડ કર્યો.